જય માટે ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 18 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં ફરીવાર બદલાવ આવશે। 20 અને 21 તારીખ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ફરીવાર જોવા મળે તેવી સંભાવના, જેના કારણે ગુજરાતનું હવામાન બદલાઈ શકે છે। તો શું માવઠું થશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ આગામી દિવસ દરમિયાન ગુજરાતની અંદર તાપમાન રેકોર્ડ બ્રેક નોંધાઈ શકે છે, ભયંકર ગરમી જોવા મળશે, તો તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ફરી ગુજરાત ઉપર ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે, કારણ કે 20 અને 21 તારીખ દરમિયાન ફરી એક બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થવાનું છે, જેની અમુક અસર ફરીવાર ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતા છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત રાજ્ય ઉપર એક અસ્થિરતા જોવા મળશે। આ અસ્થિરતાને કારણે ગુજરાતના અનેક વિસ્તારની અંદર ફરીવાર હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ રહેલી છે। આ હવામાનમાં પલટો ખાસ કરીને કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારની અંદર જોવા મળશે। એ તેમની અંદર આગામી 20 અને 21 એમ 2 દિવસ દરમિયાન ઘાટા વાદળો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેમાં વધુ શક્યતા કચ્છ જિલ્લાની અંદર જોવા મળી રહી છે, જેમાં નલિયા છે, ખાવડા, ગાંધીધામ, ભુજ, ભચાઉ, ગાંધીધામ, એ સિવાયના વિસ્તાર અડેસર છે, માંડવી, રાપર, લખપત સહિતના ભાગોની અંદર અતિ ઘાટા વાદળો જોવા મળી શકે છે। તેની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર છે જામનગર, દ્વારકા, હળવદ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના ભાગોની અંદર પણ ઘાટા વાદળો જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આ સિવાય પોરબંદર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જેવા વિસ્તારોની અંદર આછા વાદળો જોવા મળી શકે છે। ઉત્તરની વાત કરીએ તો જેમાં બોર્ડર લાગુ વિસ્તાર રાજસ્થાન, પાલનપુર છે, જે બનાસકાંઠાનો વિસ્તાર છે, થરાદ છે, ધાનેરા, દિયોદર, ભટસન, સુઈગામ, રાધનપુર, મહેસાણા, પાટણ, જે સાબરકાંઠા બનાસકાંઠા બંનેનો વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે 20 અને 21 તારીખ દરમિયાન તેવી શક્યતા રહેલી છે। અમદાવાદ, કડી, ગાંધીનગર, મહેમદાબાદ સહિતના ભાગોની અંદર પણ આછા વાદળો બંધાઈ શકે છે અને ખાસ કરીને આ વાદળો જ્યાં ઘાટા હશે, અતિ ઘાટા જોવા મળશે, ત્યાં હળવા સામાન્ય વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે। હાલની અપડેટ મુજબ કોઈ ચોક્કસ વિસ્તાર નક્કી નથી, પરંતુ કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જ્યાં ઘાટા અતિ ઘાટા વાદળો જોવા મળશે ત્યાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કોઈ માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, પરંતુ તાપમાન રેકોર્ડ બ્રેક થવાને કારણે અમુક જગ્યાએ છાંટછૂટ પડી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી આ અસ્થિરતા એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21 તારીખ દરમિયાન પણ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના ભાગો, ગાંધીધામ, રાપર, ખાવડા, ધોળાવીરા, ડેસર સહિતના ભાગોની અંદર અતિ ઘાટા વાદળો જોવા મળશે। તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ઈડર, પાલનપુર, આબુ, અંબાજી, થરા, ધાનેરા, ભટસન, પાટણ છે, સાબરકાંઠા બનાસકાંઠાનો વિસ્તાર છે, રાધનપુર, પ્રાંતિજ, હિંમતનગર સહિતના ભાગોની અંદર પણ અતિ ઘાટા વાદળો જોવા મળી શકે છે। જ્યારે અન્ય વિસ્તાર જેમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારની અંદર સામાન્ય વાદળો જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર હાલ તો કોઈ હવામાનમાં મોટો ફેરફાર થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર એક ટ્રફ સર્જાશે। આ ટ્રફને કારણે ગુજરાતની અંદર આ હવામાનમાં પલટો જોવા મળી રહી છે। વધુ અસર તો ખાસ કરીને અત્યારે જે ટેમ્પરેચર, તાપમાન વધી રહી છે તેની અસરના ભાગરૂપે ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવશે। કોઈ ભારે માવઠાની સંભાવનાઓ દેખાઈ રહી નથી, ફક્ત કોઈક જગ્યાએ છાંટછૂટ પડી શકે છે, બાકી કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। તાપમાનની વાત કરીએ તો ગઈકાલના રોજમાં તાપમાને રેકોર્ડ બ્રેક સપાટી નોંધાવી હતી। અમરેલીમાં 44 ડિગ્રી હાઈએસ્ટ તાપમાન જોવા મળ્યું હતું। આજે તાપમાનમાં થોડો બ્રેક જોવા મળી શકે છે, પરંતુ આગામી 20 તારીખ સુધી એટલે કે 3 દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર ગરમી જોવા મળશે। હાઈએસ્ટ અત્યારે હીટ વેવનો રાઉન્ડ જોવા મળી રહી છે। આપણે પહેલાં પણ જણાવ્યું હતું તે મુજબ ગુજરાતની અંદર તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર જોવા મળશે અને ગઈકાલે 17 એપ્રિલ દરમિયાન સમગ્ર ભારત દેશની અંદર સૌથી ઊંચું તાપમાન ગુજરાતની અંદર નોંધાઈ ચૂક્યું હતું। આજની વાત કરીએ તો 18 તારીખ દરમિયાન ખાસ કરીને સૌથી ઊંચું તાપમાન બોડેલી, ગોધરા, લુણાવાડા, વડોદરા, કપડવંજ, અમદાવાદ, ધોળકા સહિતના ભાગોની અંદર 42 ડિગ્રી ને 44 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળી શકે છે।
તેની સાથે દક્ષિણની અંદર વાત કરીએ તો છોટાઉદેપુર, રાજપીપળા, નર્મદા, ભરૂચ, અમોદ, વ્યારા, નવાપુર એ વિસ્તારની અંદર પણ 42-43 ડિગ્રી તાપમાન જવાની સંભાવના છે. તેની સાથે સૌરાષ્ટ્રની અંદર અમરેલી, જૂનાગઢ જેવા ભાગોની અંદર 42-43 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળશે. ઉત્તરની વાત કરીએ તો ડીસા, હિંમતનગર, પાલનપુર એ વિસ્તાર, ખેડબ્રહ્મા, ઈડર, મહેસાણા સહિતના ભાગોની અંદર પણ 40થી લઈને 43 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન હાઈએસ્ટ જોવા મળી શકે છે. કચ્છના વિસ્તારોની વાત કરીએ તો તાપમાનમાં થોડો બ્રેક લાગી શકે છે, કારણ કે આગામી દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, જેના કારણે ફરીવાર 20-21 તારીખો દરમિયાન ફરીવાર તાપમાનમાં થોડો ગેપ જોવા મળે, ઘટે તેવી સંભાવનાઓ છે. પરંતુ આગામી 3 દિવસ દરમિયાન કચ્છમાં 40 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળશે. અમુક વિસ્તારની અંદર વધુ પણ થઈ શકે છે. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરીએ તો તેમાં પણ 40 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના છે. મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતની અંદર તાપમાનનો પારો આગામી 3 દિવસ દરમિયાન 41થી લઈને 44 ડિગ્રીની વચ્ચે જોવા મળે તેવું અનુમાન રહેલું છે. સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ અને અમરેલીમાં રેકોર્ડ બ્રેક તાપમાન રહી શકે છે. દક્ષિણની અંદર પણ સુરત, વલસાડ, નવસારી જેવા વિસ્તારની અંદર 40 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના રહેલી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.